નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે। રખડતા શ્વાને 4 વર્ષની બાળકીનો ભોગ લીધો છે। પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક એક બાળકી પર નજીક રમી રહી હતી ત્યારે રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો। મધ્યપ્રદેશથી ગુજરાત ચલાવવા માટે આવેલા પરિવાર પર બાળકીના મોતથી આપ તૂટી પડ્યું હતું। માસૂમ બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। મળતી માહિતી મુજબ સુરતમાં રખડતા શ્વાનોએ એક બાળકીનો ભોગ લીધો છે। 4 વર્ષની બાળકી શ્વાનોએ હુમલો કર્યો અને એટલી હદ સુધી તેના બચકા ભર્યા કે બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું। પાંડેસરા સિદ્ધાર્થનગર પાસે આ ઘટના બની હતી। બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી। વાલીઓએ તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેને નજીકમાં આવેલી વાડીમાંથી મળી આવી હતી। બાળકી મળી ત્યારે તેના શરીર પર કૂતરાના બચકા અસંખ્ય નિશાન હતા। પરિવારે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।